સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10ની અંદર મધ્યક શોધવાનો એક્ઝામ્પલ શીખવાના છીએ। પદ વિચલનની રીતે મધ્યક કેવી રીતે શોધાય તેને વિશે જોવાના છીએ। મિત્રો, ગયા વિડીયોમાં આ જ એક્ઝામ્પલ આપણે મધ્યક શોધવા માટેની સીધી રીતનો ઉપયોગ કર્યો હતો। આજે આપણે મધ્યક શોધવા માટે પદ વિચલનની રીતે એક્ઝામ્પલ કેવી રીતે ગણાય તેને વિશે શીખવાના છીએ। મિત્રો, ધોરણ 10ની અંદર બોર્ડની પરીક્ષામાં વિભાગ સીમાં 3 ગુણમાં આવો એક્ઝામ્પલ ખાસ પૂછાય છે। આ વિડીયો ધ્યાનથી જોશો, વારંવાર જોશો તો તમને એક્ઝામ્પલ આવડી જશે અને તમને 3 ગુણ મળી જશે। ચાલો આપણે જોઈએ। અહીંયા વર્ગ આપ્યા છે 10, 25, 25, 40, 40, 55 એ રીતે આવૃત્તિ આપી છે। આ પ્રમાણે 10, 25 વર્ગમાં 2 આવૃત્તિ છે, 25, 40 વર્ગમાં 3 આવૃત્તિ છે। એ પ્રમાણે દરેક વર્ગમાં આવૃત્તિ આપેલી છે। મિત્રો, મધ્યક શોધવો છે તો શું કરશો? તો આ જે વર્ગ આપ્યા છે આડા કોષ્ટકમાં એને તમે અહીંયા આ રીતે ઊભા કોષ્ટકમાં લખી દેવાનું છે અને આવૃત્તિ જે આપેલી છે એને પણ અહીંયા આવૃત્તિ ઊભા કોષ્ટકમાં લખી દેવાની છે। હવે મધ્યક શોધવા માટે આપણે શું શું શોધવું પડશે? તો સૌથી પ્રથમ તો મધ્ય કિંમત લાવવી પડશે, એક્સઆઈ, યુઆઈ લાવવો પડશે અને એફઆઈ યુઆઈ। કેમ કે પદ વિચલનની રીતની અંદર આપણે અહીંયા જે સૂત્રનો ઉપયોગ કરવાના છીએ એ મધ્યક એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ અને એચ એની આપણે જરૂર પડશે અને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે। મિત્રો, અહીંયા એની કિંમત લાવીશું, એચની લાવીશું, સિગ્મા એફઆઈ યુઆઈની લાવીશું, સિગ્મા એફઆઈની કિંમત લાવીશું। કેવી રીતે એ કિંમતો લાવીએ છીએ કોષ્ટકમાં આપણે સમજીએ। તો સૌથી પ્રથમ અહીંયા તમને જે આડા કોષ્ટકમાં વર્ગ અને આવૃત્તિ આપી છે એને તમે ઊભા કોષ્ટકમાં આ પ્રમાણે દોરી દેવાનું છે। હવે મધ્ય કિંમત લાવીએ મિત્રો। તો મધ્ય કિંમત કેવી રીતે લાવીશું? તો 10, 25 વર્ગની મધ્ય કિંમત લાવી હોય તો 10, 25નો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગીશું। તો 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે 35 ભાગ્યા 2 એટલે 17.5 થશે। અહીંયા વર્ગ લંબાઈ કેટલી થશે? તો 25માંથી 10 બાદ કરીએ તો 15 આવે। તો અહીંયા આખા વર્ગની અંદર દરેક જગ્યાએ વર્ગ લંબાઈ 15 છે। તો મધ્ય કિંમત શોધવા માટે 17.5 જે શોધી લાવ્યા એમાં આપણે 15 ઉમેરીશું 32.5, 15 ઉમેરીશું 47.5, 15 ઉમેરીશું 62.5, એમાં 15 ઉમેરીશું 77.5 અને એમાં 15 ઉમેરીશું તો આપણને 92.5 મળશે। આ રીતે મધ્ય કિંમત આપણને મળી ગઈ। મિત્રો, હવે મધ્ય કિંમતની અંદર કોઈ બી એક જગ્યાએ તમે એ ધારી દો, ધારેલો મધ્યક જેને કહીએ છીએ એ તમે 47.5 બરાબર એ ધારી શકો છો। 62.5ની જગ્યાએ પણ એ લઈને આ દાખલો ગણી શકશો, પણ અહીંયા આપણે 47.5 બરાબર એ લઈએ। એ લીધો એની સામે 0 લખીશું, 1, 2, 3 લખી દેવાના છે, -1, -2 એ રીતે લખી દેવાના છે। હવે એફઆઈ યુઆઈ લાવીએ તો એફઆઈ શું છે? 2 અને યુઆઈ શું છે? -2। તો 2 -2નો ગુણાકાર -4, 3 -1નો ગુણાકાર -3, 7 0નો ગુણાકાર 0, 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18। આ રીતે આપણે એફઆઈ યુઆઈ શોધ્યા। હવે એફઆઈ યુઆઈનો સરવાળો કરીએ તો -4 અને -3 એ બંનેનો સરવાળો કરીશું તો -7 આપણને મળશે અને 6, 12 અને 18નો સરવાળો કરીશું તો 36 મળશે વત્તા 36માંથી 7 જશે એટલે વત્તા 29 આપણને મળે છે। આ રીતે સિગ્મા એફઆઈ યુઆઈની આપણને કિંમત મળી। ત્યાર પછી આવૃત્તિ જે છે એનો સરવાળો કરીશું તો આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ બરાબર 30 થશે। હવે આપણે અહીંયા જે સૂત્ર લખ્યું છે મિત્રો, એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, તો એની કિંમત આપણે કેટલી લીધી છે? 47.5 અહીંયા આપણે લીધી છે। ત્યાર પછી એચની કિંમત કેટલી લીધી છે? તો 10, 25 વર્ગમાં 25 ઓછા 10 એટલે 15, તો એ 15 જે છે એ આપણી વર્ગ લંબાઈ થશે। સિગ્મા એફઆઈ યુઆઈ વત્તા 29 આપણને મળ્યા। આ રીતે દરેકની કિંમતો લખી એની જગ્યાએ કિંમત મૂકીએ 47.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ 29, સિગ્મા એફઆઈ 30, એચની જગ્યાએ 15, 47.5 વત્તા અહીંયા તમે છેદ ઉડાડશો 15 દુ 30 એટલે 29 ભાગ્યા 2, 29 રૂપિયાના અડધા કેટલા? તો 14.5।
તો 14.5, 47.5માં આપણે 14.5 ઉમેરી દઈએ તો આપણને 62 મળશે. તો આ રીતે મધ્યક આપણને મળશે 62. તો મિત્રો આ પ્રમાણે જ્યારે આપણને સમાન વર્ગ લંબાઈવાળો એક્ઝામ્પલ આપ્યો હોય ત્યારે પદ વિચલનની રીતે મધ્યક કેવી રીતે શોધવાનું છે તે આપણે શીખ્યા. મિત્રો આવો જ બીજો એક્ઝામ્પલ પદ વિચલનની રીતે મધ્યક શોધવાનો આવતા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.